यीशु तेरा नाम सबसे ऊंचा है। जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, देता वो नाम चंगाई। जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, देता वो नाम चंगाई। जिस नाम में है जिंदगी, यीशु है वो नाम। जिस नाम में है बंदगी, यीशु है वो नाम। यीशु तेरा नाम सबसे ऊंचा है। 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 जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, देता वो नाम चंगाई। जिस नाम में है जिंदगी, यीशु है वो नाम। जिस नाम में है बंदगी, यीशु है वो नाम। यीशु तेरा नाम सबसे ऊंचा है। 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 बीमारी से, गरीबी से, श्रापों से है छुड़ाता। वो नाम है जो अंधों को रोशनी भी है देता। बीमारी से, गरीबी से, श्रापों से है छुड़ाता। वो नाम है जो अंधों को रोशनी भी है देता। जिस नाम में है जिंदगी, यीशु है वो नाम। जिस नाम में है
સહુ ગાઈએ ઈશ્વર સ્તુતિના ગાન રે ભાવે ભેળા થાઈએ ને તેને દઈએ માન ને તેને દઈએ માન તેની સમીપ સહુ નામીએ આભાર ને સ્તુતિ સાથ બહુમાનથી તેને ભજીએ તે છે પવિત્ર નાથ તે છે પવિત્ર નાથ ઈશ્વર છે મહાગૌરવાન સહુ ભૂતણો તે ભૂત સહુ દેવોથી તે શક્તિમાન તેના ગુણ છે અનૂપ તેના ગુણ છે અનૂપ તેના હાથમાં જગના ઊંડાણ તેનો તે છે સૃજનાર ગિરી શિખરો તેના જાણ જગનો તે પાલનહાર જગનો તે પાલનહાર માં સાગર તેણે બનાવ્યા ને તેમને આપી હર કોરી ભોંય પર જન વસાવ્યા તેનો પ્રેમ છે બેહદ તેનો પ્રેમ છે બેહદ આવો શિષનામી ભજીએ ઈશ્વર કર્તાની પાસ તેના ચારાના લોક છીએ ને તેના ઘેટા ખાસ ને તેના ઘેટા
ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આજની કોટેજ મિટિંગમાં આપ સર્વને પ્રેમથી આવકાર કરું છું. આવો આપણે ત્રિએક દેવના પવિત્ર નામમાં પવિત્ર સંગતમાં આપણે જોડાઈએ. દેવનું વચન એમ કહે છે, પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો, આખી પૃથ્વી તેની આગળ કંપો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તો નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ગેટર છીએ. જેઓ યહોવાની વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે તે સર્વની પાસે યહોવા છે. તે તેના ભક્તોની ઈચ્છા તૃપ્ત કરશે. તે તેઓનો પોકાર પણ સાંભળશે અને તેઓને તારશે. આવો આપણે પ્રાર્થના કરીએ. હે યહોવા, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ તમારા છે. કેમ કે આકાશમાં તથા પૃથ્વી પર જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવા, રાજ્ય તમારું છે અને સર્વોપરી અધિકાર પણ તમારો છે. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે એકલા આલ્ફા તથા ઓમેગા છો. તમે એકલા પહેલા તથા છેલ્લા છો. તમે આદિ તથા અંત છો. તમે અનંતકાલિક તથા સદા સર્વકાલિક જીવંત દેવ છો. તમે સર્વજ્ઞાની, સર્વસમર્થ, સર્વવ્યાપી, સાર્વકાલિક છો. તેથી જ પૃથ્વી અને તેનું સર્વસ્વ, આકાશ અને આકાશોનું સર્વસ્વ તમને આધીન થાય. માટે અમે તમારી સ્તુતિ કરીએ. ઓ અમારા જીવનદાતા દેવ, તારણહાર પ્રભુ, તમારા બાળકો તરીકે તમારી પવિત્ર સંગત માણવા એકત્ર થયા છીએ, ત્યારે તમારા પવિત્ર આત્મા તમે અમને આપો. તમારા મહિમાનો પાત્રો અમને બનાવો. અમારા અંતર ચક્ષુ ખોલો. તમારા ગુણગાન ગાવા અમને રૂડું મન આપો. તમારા વચન વાંચવા, સમજવા, ગ્રહણ કરવા અમને સહાય કરો, જેથી અમે તમારી ઈચ્છા અને યોજનાના પાત્ર બનીએ. આ અમારા અંતઃકરણની અરજ અમારા તારણહાર દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. આવો આપણે ઈશ્વર સ્તુતિમાં જોડાઈએ. વાયર આપણને ગીતોમાં દોરશે.
क्या करूं मैं, इस जुबान से नाम तेरा ही है। दिल से आराधना करूं मैं इस जुबां से, नाम तेरा ही लूं मैं पूरे दिल से। आराधना इस जुबां से, नाम तेरा ही लूं मैं, करता हूं तेरा शुक्रिया मैं प्रभु, करता हूं तेरा शुक्रिया मैं, करता हूं तेरा शुक्रिया मैं प्रभु, करता हूं तेरा शुक्रिया मैं। तेरे फजल तेरी दया में रहता हूँ, तेरे फजल में तेरी दया में लिपटा मैं रहता हूँ, मैं रहता हूँ, मैं रहता हूँ। जब होता हूँ बेचैन कभी बेरू, तब मुझको थामती है, मेरी मुश्किलों में हर एक दरगम में खुदावन तू ही मेरा शाफी है। जब होता हूँ बेचैन कभी बेरू, तब मुझको थामती है, मेरी लों में हर एक दर्द और गम में खुदावन तू ही मेरा शाफी है। करता हूँ तेरा शुक्रिया मैं प्रभु, करता तेरा शुक्रिया मैं, करता हूँ तेरा शुक्रिया मैं, करता हूँ तेरा शुक्रिया मैं। तेरे फजल में लिपटा मैं रहता हूँ, तेरे में तेरी दया में लिपटा मैं रहता हूँ, रहता हूँ, रहता हूँ। जब लेता हूँ मैं नाम तेरा, तेरी सामर्थों तक मैं देखता हूँ, तुझसे मिली हर बरकत मुझे महफूज तेरे संग में रहता हूँ। जब लेता हूँ मैं नाम तेरे तक मैं देखता हूँ, तुझसे मिली हर बरकत मुझे महफूज तेरे संग में रहता हूँ। करता हूँ तेरा शुक्रिया मैं प्रभु, करता हूँ तेरा शुक्रिया मैं,
કરી વાંચનમાં જોડાઈએ. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 119મું ગીત અને પહેલી કલમથી 8મી કલમ સુધી આપણે વારા પરથી વાંચીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 119મું ગીત પહેલી કલમથી 8મી કલમ સુધી વારા ફરતી વાંચીએ. સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. તેના સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે. તેઓ પૂર્ણ હૃદયથી તેને શોધે છે. તેઓ ન્યાય કરતા નથી. તેઓ તેના માર્ગમાં ચાલે. તે તારા શાસનો ચોકસાઈથી પાળવાનું અમને ફરમાવ્યું. તારા વિધિઓ પાળવાને માટે મારા આચાર વિચાર દ્રઢ થાય તો કેવું સારું. હું તારી સર્વ આજ્ઞાઓનું સન્માન કરું તો પછી હું ફજેત થનાર નથી. તારા અદલ ઇન્સાફથી હું માહિતગાર થઈશ. હું શુદ્ધ અંતઃકરણથી તારો આભાર માનીશ. હું તારા વિધિઓ પાળીશ. હું મારો માર્ગનો ત્યાગ કરીશ. માં પિતાને પુત્રને તથા પવિત્ર આત્માનો મહિમા થાઓ. જેવો આરંભે તેવો હમણાં છે ને યુગે છે. આમેન. આપણે પ્રભુના વચનો વાંચીએ હતા સાંભળીએ. કરારમાં રોમનને લખેલો પાઉલ પ્રેરિતનો પત્ર તેનો 12મો અધ્યાય 1 અને 2 કલમ. નવા કરારમાં રોમનને પાઉલ પ્રેરિતે લખેલો પત્ર તેનો 12મો અધ્યાય 1લી કલમથી 2જી કલમ સુધી આપણે સાથે સાથે વાંચીએ. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનની નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. આમેન. આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. આપણે આંખો બંધ કરીએ, આપણા અંતઃકરણ પ્રભુમાં લગાડીએ, પ્રાર્થના કરીએ. ઓ મારા પરમ દયાળુ પિતા, તમારા રંગ દાસો તરીકે અમે તમારી પાસે આવીએ છીએ. ઓ પરમ પિતા, વાત્સલ્ય પ્રમાણે અમારા આભાર સ્તુતિનો અર્પણોનો સ્વીકાર કરો. ઓ અમારા કૃપાળુ ધણી, તમારા પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુણ્ય કર્મો અને મહામૂલા રક્ત પરની શ્રદ્ધા દ્વારા તમે અમારા પાપોની ક્ષમા આપી. ઓ અમારા દેવ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખોમાં પ્રાપ્ત થતા બધા લાભો પ્રાપ્ત કરી લઈએ એ માટે ઓ અમારા સ્વામી, અમારા તન, મન અને આત્મા તમારા હાથમાં અમે સોંપીએ, જેથી તમે તેનો સ્વીકાર કરી તમારી હાજરીમાં યોગ્ય પવિત્ર અર્પણો બની જઈએ એવી કૃપા તમે અમને બક્ષો, જેથી કરી તમારા બાળકો તરીકે આ ભવમાં ઘણાઓને તમારામાંના જીવનની અનુભૂતિ બીજાઓને કરાવી શકીએ એવી કૃપા અમને આપો. અમારા પરમપિતા
અમને પસંદ કરીને ગણાવવાના હકમાં મધ્યસ્થી કરવાનો હક આપ્યો છે. માટે અમે તમારો આભાર. તમે તમારા બાળકો તરીકે મધ્યસ્થી કરતા અમે માગીએ છીએ કે ઓ અમારા પ્રભુ, તમારી પસંદ કરી જુવાનો, વડીલ આગેવાનો ને તમારી છત્ર છાયામાં ધરીએ છીએ, જેથી તમારા દિવ્ય પ્રેમની અનુભૂતિ કરતા અને તમારો પ્રેમ પ્રગટ કરી શકે. બક્ષો સર્વાંગી સાર સંભાળને માટે તમે જ તમારી અજોડ વ્યવસ્થામાં પાળકો, સુવાર્તિકો, ડીકનો, બોધકોને તમે નિમ્યા છો. તેમને પવિત્ર આત્માનું વધતું સામર્થ્ય પમાડતા રહો. વહીવટી વ્યવસ્થા અને સંભાળ અને વૃદ્ધિને માટે બિશપ સાહેબને શિરે તમે જવાબદારી મૂકી. તેમને પણ તમારું જ્ઞાનથી તમે તેમને ભરી દો, જેથી કરીને મંડળીને યોગ્ય દિશામાં તેઓ દોરી શકે અને તમારા મહિમામાં ઉજ્જવળ બનાવી શકે તેવું કૃપા તમે તેઓને બક્ષો. ઓ અમારા દેવ, આજે આખા વિશ્વમાં કોરોનાની મરકીથી શાંતિ હણાઈ ગઈ, ત્યારે અમે આજીજી અને કાલાવાલા કરીએ છીએ. દયા કરીને કોરોનાનો કેર વધતો અટકી જાય અને શાંતિ સ્થપાય એવી. ઓ અમારા પ્રભુ, તમારા વચન પ્રમાણે અંતના દિવસોમાં અમે પસાર થઈ રહેલા છીએ. ફેલાઈ રહી છે, આંધી અને તોફાનો થઈ રહ્યા છે. એ વચન આજે અમે નિહાળી રહ્યા છીએ. વિશ્વભરમાં કોરોનાનો કેર, દેશોમાં અવનવી તીડો નો તરખાટ, અમેરિકામાં રંગભેદના રમખાણો, ભારત સાથે ચીન, પાકિસ્તાન અને નેપાળ જેવા પાડોશી દેશોનો આંધી અને કરા અને અનેક થઈ રહી છે. આકાશમાં ઉલ્કાપાતો કારણે એ ભયામણી પરિસ્થિતિ પેદા થઈ. માનવ વચ્ચે વૈમનસ્ય વૃદ્ધા થતી રહી છે. એવી પરિસ્થિતિ અમે નિહાળી રહ્યા છીએ. ત્યારે અમારા મહાદયાળુ અમે તમારી કૃપા માંગીએ છીએ. યોજના સમજવા, સમયને પારખવા અમને સહાય કરો. દારી યુક્તિ આયોજનોને ઘસડાઈ ન જઈએ, પણ તમારા પરના વિશ્વાસ અને સામર્થ્ય અને દોરવણી પામનારા બનીએ એવી કૃપા તમે અમને બક્ષો. આ અમારી નમ્ર જીવનદાતા દેવ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરવા. આમેન. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ સમયે આપણે ખરેખર ઈશ્વરનો આભાર માનીએ છીએ. આપણને બહુ અજાયબ જેવી રીતે સંગતમાં પ્રભુએ એકઠા કર્યા છે અને ડાયસિસની આ વ્યવસ્થાના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે વિભાગવાર કચ્છ વિભાગની અંદર આજે સાંજે આપણે વચનોના મનનના માટે ભેગા થયા છે. હવે આપણે વચનોમાં જતા પહેલાં પ્રાર્થના કરીએ. પ્રભુ, અમારા જીવતા રાજા, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે તમારી દયાની ખાતર અમને તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા નવું જીવન આપ્યું. આજના વચનો મનન કરવાના માટે મદદ અને સહાય કરો. અમારા જ્ઞાન ચક્ષુનો ખોલો. દરેક પ્રકારના ભટકતા અને અવરોધમાં વિચારોને ઈસુ પ્રભુ નામથી દૂર કરો અને વધસ્તંભની પાછળ છુપાવીને તમે અમારા મુખના શબ્દો બનીને અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અમારી પ્રાર્થના ઈસુ પ્રભુ નામથી માંગીએ છીએ. આમેન. આમેન.
આપણે જે શાસ્ત્ર પાઠ આજે વાંચ્યો અને લીધો છે, રોમિયોનો પત્ર તેનો 12મો અધ્યાય, તેની પહેલી ને બીજી કલમ. સર્વપ્રથમ હું તમને 3 બાબતો એમાં લઈ જવા માંગુ છું, જે આજની વચનો મનનની મુખ્ય બાબતો છે. પહેલી બાબત કે ઈશ્વર પાસે આપણે કેવા અર્પણો લાવવાનું છે. એની સાથે તમારે અને મારે આપણા જીવનમાં રૂપાંતર પામવાનું છે, જેથી કરીને આપણે જગતનું રૂપ ન ધરીએ. અને એની સાથે આપણે ઈશ્વરને પારખવાનું છે, એની સંપૂર્ણ ઈચ્છાને સમજવાની છે. પાઉલ જ્યારે આ વાતો એ રોમના ખ્રિસ્તી ભાઈ બહેનોને કહી રહ્યો છે, કારણ કે એ ખ્રિસ્તી ભાઈ બહેનો જે રોમમાં રહેતા હતા, યહૂદીઓ હતા, અને ઘણા બધા ત્યાં રહીને એ નિયમશાસ્ત્ર અને ઘણી બધી બાબતોથી એ લોકો માહિતગાર હતા. એમના જીવનની અંદર એ બરાબર વણેલું અને પીસેલું હતું, અને એમના જીવનની અંદર બરાબર એ લોકો એનાથી અસરગ્રસ્ત હતા. ને માટે પાઉલ એમના જીવનની અંદર જ્યારે ખ્રિસ્તના વિશ્વાસમાં એ લોકો વધી રહ્યા છે, ત્યારે એ લોકો જડમાં મજબૂત થયેલા બને, ખ્રિસ્તના વ્યક્તિગત સંબંધની અંદર નિયમ કરતાં કૃપાને વધારે જાણે, અને કૃપાથી જ અનંત જીવન છે. અને પાઉલ એ પહેલા અધ્યાયથી લઈને 11મા અધ્યાય સુધી એ રોમનના પત્રોની અંદર બહુ જ છણાવટથી એ લોકોને સ્પષ્ટ કરે છે કે પ્રભુ એ એવા ઈશ્વર છે જે પાપને સાકી શકતા નથી, પણ પાપી પર બહુ જ પ્રેમ કરે છે, અને નિયમથી ઉદ્ધાર નથી પણ કૃપાથી છે. ન્યાયપણું શું છે, વિશ્વાસુપણું શું છે, અને ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતું એ અનંત જીવન શું છે, એની બધી છણાવટો પાઉલ એ રોમિયોના પત્રમાં કરે છે. અને આજે આપણે જોવા માંગીએ છીએ તેમાં 3 બાબતો જે આપણે જોઈ અર્પણો વિશે. ખાસ 2 પ્રાણીઓ વિશે તમને કહેવા માંગુ છું, ગાય અને ભૂંડ. બંને વાર્તાલાપ કરી રહ્યા છે, અને ભૂંડ એવું કહે છે ગાયને કે ભાઈ અમે તો અમારું જીવન આપીને અમારા માલિકને નફો કરો. ગાય તો તમે તો વારંવાર દૂધ આપીને એ નફો કરાવો છો, પણ એ તો ઓછો છે. પણ અમે તો એકવાર પોતાનું સર્વસ્વ આપીને, અમારું જીવનનું બલિદાન આપીને માલિકને બહુ જ શ્રેષ્ઠ અર્પણ કરીએ છીએ. પણ જ્યારે ગાય ભૂંડને એવું કહે છે કે એ વાત તમારી સાચી છે કે તમે એકવાર જીવ આપીને શ્રેષ્ઠ અર્પણ કરો છો, પણ અમે જે દરરોજનું અર્પણ કરીએ છીએ, અમારા માંસમાંથી જે દૂધ બને છે, એ દરરોજનું અર્પણ એ કાયમ માટે ચાલુ જ રહે છે. એ પ્રક્રિયા ચાલુ જ રહે છે, અને માટે દરરોજનું અર્પણ એ સર્વશ્રેષ્ઠ છે. એકવાર મરીને એ નફો મળે છે, પણ કેટલા દિવસ સુધી ચાલે? પણ જો દરરોજનું મારું જીવીને હું મારા માલિકને નફો આપું છું મારા દૂધ દ્વારા, તે સર્વશ્રેષ્ઠ છે. મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પણ આપણા ખ્રિસ્તી જીવનની અંદર બહુ જ ઉત્સાહથી આગળ વધી રહ્યા છે, પણ એમાં ખ્રિસ્તની એ જે સમજણ છે એ બલિદાન થવાની એ દરરોજની છે. તમારા અને મારા જીવનમાં અર્પણ કેવી રીતે લાવીએ? પાઉલ એવું કહે છે કે આપણા શરીર, આપણા આત્મા, આપણા મન અને આપણી પાસે જે પણ ઈશ્વરના આશીર્વાદ અને તાલંતો છે, એનાથી આપણે ઈશ્વરને અર્પણ કરીએ. પાઉલ બહુ સ્પષ્ટ કહે છે, ને એ આપણા ખ્રિસ્તી જીવનના વ્યવહારમાં પ્રાર્થના દ્વારા આવે છે. તે આપણે સમજવા માંગીએ છીએ. પ્રાર્થના દ્વારા ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 141મો અધ્યાય અને તેની બીજી કલમમાં બહુ સ્પષ્ટ કહે છે કે તમે તમારા જીવનની અંદર એ પ્રભુને પ્રાર્થના દ્વારા એ ધૂપ ચડાવો. અને એ વચન તમને મને બહુ સ્પષ્ટ બતાવે છે કે આપણે હાથો ઊંચા કરીને સંધ્યાકાળે તેના માટે યજ્ઞ કરો. ગીતશાસ્ત્રનું પુસ્તક 141મો અધ્યાયની બીજી કલમમાં એવું લખવામાં આવ્યું છે. અને વિશ્વાસ સંબંધી પણ એવું લખવામાં આવ્યું છે. ફિલિપીનો 2 અધ્યાય તેને 17મી કલમમાં પણ એવું લખ્યું છે. આપણે વાંચન કરીશું. ફિલિપીનો પત્ર તેનો 2 અધ્યાય તેની 17મી કલમ એવું કહે છે, વિશ્વાસ આપણો વ્યવહાર હોવો છે, કરણીઓ પ્રમાણે, કરણીઓ વગેરેનો નહીં. તેમાં પાઉલનું વ્યક્તિગત જીવન એવું છે કે વિશ્વાસ દ્વારા હું તમારા માટે અર્પણ થાઉં છું, અને મારી જે સેવા છે તે પર પ્રયાર પણ રેડાવું છું, આખો ઘસાઈ જાય છે. એની જે સેવા કાર્યની જે મુસાફરીઓ છે પાઉલની, તેની અંદર પાઉલ પોતે ઉજાગરા, દુઃખો, અધમો ઘણી વાર થાય છે, લોકોની નિંદા સહન કરે છે, કેટલી વાર લોકો તરફથી અપમાન સહન કરે છે. આ ખ્રિસ્તી જીવનની વાસ્તવિકતા છે. 2 તીમોથી 3 અને 12માં બી લખેલું છે, જો તમે ને હું ખ્રિસ્તની જીવનની પાછળ ભક્તિભાવથી જીવવા માંગીએ છીએ તો આપણી સતાવણી થશે જ. આ આપણા જીવનની કસોટીનો ભાગ છે. તમારા મારા જીવનમાં વિશ્વાસમાં વૃદ્ધિ થાય એના માટે પ્રભુએ અયુબનું ઉદાહરણ આપ્યું છે કે અયુબ એ બધી રીતે હૃદયમાં પણ પાપ ન થાય એના માટે પોતે ને પોતાના પરિવારજનો પણ હૃદયની અંદર પાપ ન કરે. જો ભૂલથી પાપ થઈ જાય તો એ દંડાળ પણ કરતો હતો, પાપાતા પણ કરતો હતો, સાધ્યાળ પણ લાવતો હતો. આપણો પ્રભુ પણ આપણા માટે વિશ્વાસમાં વૃદ્ધિ પામે એના માટે ઈસુ ખ્રિસ્તનું સંપૂર્ણ બલિદાન તમારા માટે, મારા માટે અર્પણ કરવામાં આવ્યું છે. તો આપણે વિશ્વાસમાં કેમ ન વધીએ? અને માટે અહીંયા બહુ સ્પષ્ટ કે પાઉલનું જીવન
પ્રેરણા તરીકે રેડાવ છો, આનંદ કરશે, હરખાય છે. એકબીજાની સેવાના માટે, એકબીજાને મજબૂત કરવાના માટે, લોકોને દેખાડો તો ઢોંગ કરવા માટે નહીં, પણ બહુ જ સ્પષ્ટ રીતે એની વ્યવહારિક જીવનની વિશ્વાસની જે જર્ની છે તે રીતે જીવતો હતો. એ માટે પ્રભુને આપણે કઈ રીતે સ્તુતિરૂપ આરાધના લાવી શકીએ છીએ? એ અર્પણ આપણા શરીરો દ્વારા આપણા પવિત્ર ઈસુ ખ્રિસ્તની પાસે કઈ રીતે લાવી શકીએ છીએ? એનો હિબ્રોનો પત્ર 13 અને 15મી કલમમાં બહુ સુંદર સ્પષ્ટ વર્ણન કરેલું છે. તમારી પાસે બાઇબલ છે તો તમે ઉઘાડશો ને એમાંથી આપણે વાંચન કરીશું. કેમ કે માટે તે આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ, આપણી સ્તુતિ યજ્ઞરૂપ થવી જોઈએ અને તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરે. યહૂદી સમાજની અંદર લોકો યજ્ઞ કરતા, દાનાર્પણ લાવતા અને એ રીતે પ્રભુની સ્તુતિ કરતા હતા. અને પ્રભુ એ તમારા અને મારા જીવનને સ્વીકારે છે. તો આપણા સ્તુતિ આપણા જીવનમાં કેમ કરીએ છીએ? કારણ કે ઈશ્વર આપણને આશીર્વાદોથી આપણા જીવનમાં ઘણા મોટા ભારે કામો કરે છે, ચમત્કારો કરે છે, આપણને એવા નવા અજાયબ જેવા રસ્તાઓ બધા જેના પરથી એની મહિમા જાહેર થાય છે. તો આપણે એની સ્તુતિ કેમ નહીં કરીએ? દરરોજ એનું વિશ્વાસુપણું આપણને જીવંત રાખીને પ્રગટ કરે છે, નવો દિવસ બતાવે છે. આપણે એનો આભાર કેમ નહીં માનીએ? આપણે જરૂરિયાતો પૂરી કરે છે, આપણા જીવનમાં ચડાવ ઉતાર આવે, માંદા થઈ જાય, દુઃખી થઈએ તો હતાશામાં આપણને દિલાસો આપે છે, આપણને સાજા કરે છે. અને આપણી સમજણને અને એના સાથેના સંબંધમાં આપણે ઘણીવાર પડી જઈએ છીએ, તો આપણી સમજણમાં પણ એના સંબંધમાં પણ આપણને ઉઠાડે છે અને આશીર્વાદિત કરે છે. તો શું આપણે એને સ્તુતિરૂપ ધન્યવાદ ન કરીએ? એની મહિમા ન ગાય અને આરાધના ન કરીએ? એક વ્યવહારુ જીવનની વાત પાઉલ અહીંયા કરે છે. તમે તમારા શરીરો દ્વારા ઈશ્વરને પવિત્ર અને દેવને પસંદ પડે એવું પ્રાર્થનાનું, વિશ્વાસનું અને આરાધનાનું, સ્તુતિનું અર્પણ લાવો, જે આ વચનો દ્વારા તમને મને પ્રભુ કહે છે. આ જગતનું રૂપ નથી ધરવાનું. કેમ કે લખેલું છે જે બીજી બાબતમાં આપણે જોવા માંગીએ કે જગતનું રૂપ નથી ધરવું, કેમ કે આપણે પૂર્ણ રીતે મનથી રૂપાંતર પામવાનું છે. પહેલી બાબત યોહાન 1:10મી કલમ એવું લખ્યું છે કે એ જગતમાં આવ્યો અને જગત તેનાથી ઉત્પન્ન થયું, પણ જગતે તેને ઓળખ્યું નહીં. યોહાને લખેલી સુવાર્તા 1:10મી કલમમાં આવું લખ્યું છે કે તે જગતમાં આવ્યો અને જગતે તેને ઓળખ્યો નહીં, અને એ જગત તો ઈસુ ખ્રિસ્તથી ઉત્પન્ન થયું હતું. વહાલાઓ, એટલે આપણે જગતનું રૂપ નથી ધરવાનું, કેમ કે જગત ઈસુ ખ્રિસ્તને નથી ઓળખતું, એનો વિરોધ કરે છે. અને જગતની માન્યતા, વિચારસરણી અને અંધકાર દ્વારા યહૂદી લોકોએ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યો, પોતાની સત્તાને જગતિક વૈભવ ટકાવી રાખવા માટે અને પોતાના જીવનના ભ્રષ્ટાચાર અને એ લોકોના ગંદા કામો બહાર ન આવે એના માટે ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યા. જગતનું આપણે રૂપ નથી ધરવાનું, કેમ કે આપણા ખ્રિસ્તને તે લોકો સ્વીકાર્યો નથી, આપણા ઈશ્વરને સ્વીકાર્યા નથી. 1 કોરિન્થી 1:20માં પણ લખ્યું છે, આ જગતના જ્ઞાનીઓનું જ્ઞાન ક્યાં છે? આ જગતના વાદ વિવાદ કરનારું જ્ઞાન ક્યાં છે? એ તો મૂર્ખતા રૂપ છે. 1 કોરિન્થી 1:20. ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતારૂપ ઠરાવી છે. અને એમાં તમે બીજો અધ્યાય 6 કલમમાં જો તેમાં પણ લખેલું છે કે જગતના અધિકારોનું જે જ્ઞાન છે તે તો નાશ પામનાર છે. એ જ 1 કોરિન્થીમાં બીજો અધ્યાય 6 કલમમાં જગતના અધિકારીઓનું જ્ઞાન તો નાશ પામનાર છે, મૂર્ખતારૂપ છે. તો આપણે જગતનું રૂપ ધરવાનું નથી. અને બીજો Korinથી 4:4માં પણ લખ્યું છે, જે આપણે વાંચન કરીશું. બહુ સુંદર એમાં લખવામાં આવ્યું છે. બીજો Korinથી 4:4 એમાં એવું લખ્યું છે, આ જગતે લોકોના મન આંધળા કરી દીધા છે. જે ઈસુ ખ્રિસ્તને નથી ઓળખતા, અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે આ જગતે. એટલા માટે આપણે જગતનું રૂપ નથી ધરવાનું, કેમ કે પ્રકાશ આપતું નથી. જે લોકો ઈસુ ખ્રિસ્ત નથી ઓળખતા તેઓની પર એ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા કે જે દેવની પ્રતિમા છે એ લોકોના પ્રકાશનો જે જીવનમાં આવવું જોઈએ તે નથી આવતો, કારણ કે એ લોકોના મન આંધળા છે. ખ્રિસ્તી સુવાર્તાનો પ્રકાશનો ઉદય તેઓ પણ ન થાય માટે તેઓના મન જગતે આંધળા કર્યા છે. જગતના દેવ એટલે કે શૈતાન. માટે આ જગતનો જે દેવ છે તો શૈતાન છે. માટે આપણે જગતનું રૂપ ન ધરવું જોઈએ. માટે આગળ બીજી કલમમાં પણ જોઈશું, જેમાં ગલાતી 1:4માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે આપણે જગતનું રૂપ શા માટે ન ધરવું જોઈએ. એના માટે તમને મને પ્રભુ વચનો દ્વારા એટલા સ્પષ્ટ ખુલાસા આપે છે કે આપણે આપણા જીવનોની અંદર આપણે જગતથી બચી શકીએ છીએ. અને ગલાતીના પત્રમાં એની સ્પષ્ટ સમજણ આપવામાં આવી છે. ગલાતી 1:4 તેણે આપણા પાપને સારું પોતાનું સ્વાર્પણ કર્યું. આપણે જગતનું રૂપ એટલા માટે નથી ધરવું, કારણ કે ઈશ્વરે આપણને જગતમાંથી છોડાવ્યા છે. એણે પોતાનું સ્વાર્પણ કર્યું. બહુ સ્પષ્ટ લખેલું છે, આપણા પાપોને સારું પોતાનું સ્વાર્પણ કર્યું માટે કે આપણા દેવ તથા બાપની ઈચ્છા પ્રમાણે તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે.
સ્ટીલ ઇટ્સ કન્ટિન્યુ. આજે પણ ઈસુ ખ્રિસ્ત આપણને પાપના એ સકંજામાંથી, જગતના ભૂંડા જગત એ ક્રિયામાંથી આપણને છોડાવી શકે છે. આપણું જે જગત છે જેમાં આપણે જીવી રહ્યા છીએ તેમાંથી છોડાવનાર માત્ર એક જ શક્તિમાન છે ઈસુ ખ્રિસ્ત. કે દેવ બાપની ઈચ્છા એમણે પૂરી કરી આપણને પાપ અને મૃત્યુમાંથી છોડાવ્યા. માટે એમણે સ્વાર્પણ પોતે આપણા માટે પૂરું પાડ્યું છે. એ સુંદર વચન તમને મને પ્રભુ ઉત્તેજન આપે છે. જો આપણે જગતનું રૂપ નથી ધરવાનું તો મનથી નવીનતાને યોગ્ય ચાલવાનું છે. કઈ રીતે તે આપણે જોવાનું છે. ગીત શાસ્ત્રનો પહેલો છે, રાત દિવસ એના નિયમ શાસ્ત્રનું મનન કરો, મેડિટેટ. આપણે એનું મનન કરવાનું છે, જેથી કે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવું, જે વૃક્ષ એની જે જળની અંદર જે એના જળના જે મૂળિયા હોય છે તે બરાબર ફેલાયેલા હોય છે અને પાણીના સ્ત્રોત સાથે એકદમ નજીક હોય છે. એ નદી ઈસુ ખ્રિસ્ત છે, જેની પાસે આપણા ઝાડની જેમ જોડાયેલા છે અને આપણા અંદરના જે વિચારો છે, અંદરની જે આપણો સ્વભાવ છે તે નદીની સાથે જળની જેમ જોડાયેલા હોય છે, જેનું પાણી પીને આપણે ફળ આપનારા બનીએ. આપણા પાંદડા લીલા હોય છે અને આપણે જે કંઈ પણ કરીએ છીએ તે સફળ થાય છે. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત તમને અને મને મનથી નવીનતાને યોગ્ય પૂર્ણ રીતે રૂપાંતર પામવાના માટે બોલાવ્યા છે. તમારે ને મારે પ્રભુની પાસે આવવાનું છે. આપણે દરરોજ रात दिवस नियम शासन मनन करो छे. दिन रात उसके वचनों के द्वारा हमको प्रभु में आगे बढ़ना है. પ્રભુનું વચન એવું બી કે છે નિરંતર પ્રાર્થના કરવાની છે, સર્વદા પ્રાર્થના કરવાની છે. એ મનનના અર્પણો પ્રભુ પાસે લાવીને આપણા મનને નવીનતાને યોગ્ય રાખવાનું છે. કારણ કે આપણું હૃદય સૌથી કપટી છે. હૃદયમાં જો આપણું વચન આવ્યું છે તો એને બીની માફક આપણે અંદરથી સ્વભાવમાં, જૂના સ્વભાવમાં મરીને એક નવો સ્વભાવ જે ખ્રિસ્તમાં આપણે નવી મનોવૃત્તિઓ પૂરી પાડે છે એના દ્વારા આપણા મનને કેન્દ્રિત રાખવાનું છે. યાકૂબના પત્રમાં એવું લખેલું છે કે જે કોઈ માણસ બે મનવાળો છે તો તે માણસ અસ્થિર છે. આપણને પ્રભુ એ ચંચળ મનને કેન્દ્રિત કરવા માંગે છે. ઈસુ ખ્રિસ્ત જે આપણું લક્ષ્ય છે તેની તરફ આપણે મન રાખવાનું છે. જેમ ઈસુ ખ્રિસ્તનું મન હતું તેમ આપણે પણ આપણું મન એ ખ્રિસ્તની તરફ રાખીને વધસ્તંભ ઉચકવાનું છે. એવું લખેલું છે કે ઈસુ ખ્રિસ્તનું મન બહુ જ અજાબ જેવું હતું, જેણે આપણા માટે વધસ્તંભ ઉચકીને મરણનું દુઃખ સહન કર્યું. તો શું આપણે પણ દરરોજના આપણા શરીરોને, દૈહિક ઈચ્છાઓને મારીને આપણા આત્મા દ્વારા શરીરને, આપણા મનને પ્રભુનું મંદિર બનાવીએ? શું આપણે બનાવી શકીએ છીએ? હા, આપણે વિશ્વાસથી કહી શકીએ છીએ કે મનથી નવીનતા યોગ્ય ઈસુ ખ્રિસ્તની સહાયતા આપણે કરી શકીએ છીએ. અને છેલ્લી બાબત જેમાં બહુ સુંદર લખ્યું છે કે આપણે ઈશ્વરની સંપૂર્ણ ઈચ્છા, સારી તથા માન્ય અને સંપૂર્ણ ઈચ્છા પારખવાની છે. એમાં જો સારી ઈચ્છા જો હોય છે તેમાં એવી લખેલું છે ફિલિપી 4:18 કે જેમાં લખેલું છે કે તમારે ને મારે ઈશ્વરના માટે એવા કામો કરવાના છે કે જેમાં માત્ર ઈશ્વરને જ મહિમા મળવું છે. ને ગલાતી માફ કરશો, ફિલિપીનો પત્ર 4 અધ્યાય એમાં લખેલું છે, ફિલિપીનો પત્ર 4 અધ્યાય અને તેની 18મી કલમ, મારી પાસે જે સર્વમાના છે તે પુષ્કળ છે. નેફાપ્રતિદિસની પાસે મોકલેલા તમારા દાનથી હું ભરપૂર છું. તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ અને દેવને પ્રિય છે. દેવને જે પ્રિય છે તે આપણે પ્રભુ પાસે લાવવાનું છે. ફિલિપી મંડળી ગરીબ હતી પણ આપવામાં ઉદાર હતી, સેવકોને મદદરૂપ બનતી હતી. આપણે પણ એકબીજાને સેવાની અંદર સેવિકાઓને મદદરૂપ થવાનું છે અને એ જ ઈશ્વરને પ્રિય છે. તમે 12મા અધ્યાયના રોમિયોન પત્રના 12મા અધ્યાય નીચે બી જો છો કે આપણે આપણા આત્મા દ્વારા ઈશ્વરને સમર્પિત થઈને એ કૃપાદાનો ખ્રિસ્ત પાસેથી જાણવાના છે. પવિત્ર આત્માને ધોરણોથી એકબીજાને શરીર જે ઈસુ ખ્રિસ્તનું શરીર છે તે શરીરની અંદર આપણે અવયવ તરીકે જોડાઈને એકબીજાને મદદરૂપ થવાનું છે, જેથી કરીને દેવનું રાજ્ય સ્થાપન થાય અને વૃદ્ધિ પામે. માટે અહીંયા બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તમારે ને મારે એ સુગંધરૂપી ધૂપ અને પ્રભુના માટે એ માન્ય પણ લાવવાનું છે. અને પ્રભુ તમને મને એના દ્વારા કહે છે કે એ મને પ્રિય છે. અને બહુ સ્પષ્ટ લખ્યું છે કોલોસી 3:20 પણ કે આપણે માતા પિતાનું સન્માન કરવાનું છે. પછી એ પેલો તીમોથી 5:4 બી લખ્યું કે ઈશ્વરને શું પ્રિય, ઘરના લોકોને સંભાળી શકો એવા છે. ઘરના લોકોને તમે બધું વસ્તુ પૂરું પાડનાર હોવું જોઈએ. એમની આત્મિક, સામાજિક સારી બધી સગવડો અને સુવિધાઓ પૂરી પાડનારા આપણા સક્ષમ પ્રભુ આપણને બનાવે છે અને એ ઈશ્વરને પ્રિય છે. પ્રભુની સંપૂર્ણ ઈચ્છા શી છે? જ્યારે આ સારી અને માન્ય આ બાબતો પ્રભુને જે ગમે છે તે આપણે જોઈ છે, તો સંપૂર્ણ ઈચ્છા શી છે
ને એના માટે પુનર્નિયમના પુસ્તકમાં 32મા અધ્યાયના 4થી કલમ એવું લખેલું છે, જે મને બહુ જ ગમે છે. આપણે કાઢીશું જૂના કરારમાં પુનર્નિયમનું પુસ્તક, મતલબ ડ્યુટોનોમી, એનો તેનો 32મો અધ્યાય અને તેની 4થી કલમમાં આપણે જોઈશું. બહુ સ્પષ્ટ લખ્યું છે, તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે. પરમેશ્વર એક ખડક છે. જેમ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ખડક છું, તમે મારી પર તમારું ઘર બાંધો, તમારું જીવન બાંધો. જેમ ઈસુ ખ્રિસ્તે પિત્તરને કહ્યું કે તું કેફા છે, તું ખડક છે, અને તારી પર જે મંડ્યું બાંધીશ તેને મારા અજાચ્ય સામર્થ્યથી લોકો એની અંદર આવતા જશે. અને એ વાતો થઈ. પિત્તરે સંદેશો આપ્યો પ્રથમ, અને એમાં 3000 લોકો ઉમેરાયા, અને પછી મંડળી વૃદ્ધિ જ પામતી, કારણ કે ખડક પર બંધાયેલી એક સાચી સમજણ સાચા ઈશ્વરના બલિદાન દ્વારા બંધાયેલી હતી. અને એ છે વધસ્તંભનું બલિદાન, એ છે પ્રેમનું બલિદાન, અગાપે પ્રેમ, બિનશરતીથી એ ખડક દ્વારા બંધાયેલું બલિદાન, કે જેના અર્પણથી લોકો પોતાના જીવન સ્વાર્પણ કરવા માટે આગળ આવ્યા હતા. અને માટે એ કામનું સંપૂર્ણ છે, કેમ કે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે, વિશ્વાસો તથા સત્ય છે, તે ન્યાય તથા ખરો છે. ઈશ્વર એક ખડક છે. આપણા જીવનમાં એ પ્રભુ ઉદાહરણ પણ આપે છે. એક બે માણસ હતા, જેઓ પોતાના ઘર એક રેતી પર બાંધ્યું ને એક ખડકે બાંધ્યું, અને જે રેલનો સપાટો આવ્યો ત્યારે રેતી પરનું બાંધેલું ઘર એ ફેંકાઈ ગયું, નાશ પામ્યું. પણ જે ખડક પર બાંધેલું જે ઘર હતું તે ટકી રહ્યું, કારણ કે ખડક પર બાંધેલું ઘર એ વધસ્તંભ ઉચકવા સમાન છે. મહેનત કરવી પડે, પરસેવો પાડવો પડે, આત્મિક વૃદ્ધિ માટે બોધ, સંગત અને સાક્ષી અને પ્રાર્થનામાં લાગુ રહેવું પડે. જે પ્રથમની મંડળી હતી, શું તમે ને હું વ્યક્તિગત રીતે પોતાના વ્યક્તિગત જીવનમાં, કુટુંબમાં પ્રાર્થનાની વેદી, અને એની સાથે મંડળીમાં પણ સંગતો દ્વારા એ ખડક પર, નોટિસના ખડક પર આપણા જીવનો બાંધીએ છીએ, તે આપણે વિચારવાની જરૂર છે. બીજા સંમેલનમાં પણ લખેલું છે 22 ને 31 ની અંદર કે પ્રભુ એક માર્ગ છે, પ્રભુ એક સંપૂર્ણ માર્ગ છે, અને સંપૂર્ણ માર્ગ પર તમને ને મને એ લઈ જવા માંગે છે. પ્રભુ એક પોતે એક માર્ગ છે, સંપૂર્ણ માર્ગ, જેને ગીતશાસ્ત્રમાં પણ 18મા અધ્યાય 30મી કલમમાં લખેલું છે. એ સંપૂર્ણ માર્ગ છે ને તે આપણી ઢાલ છે. આ બધા જે પ્રભુના ગુણો છે તે તમને મને બતાવે છે કે એ તો આપણા જીવનમાં અજવાળું પૂરું પાડે છે કે આપણે કઈ રીતે ચાલવાનું છે. આ જગતની અંદર રૂપ ન ધરીને મનને એના વચનો તરફ વાળીને આપણે આપણા માર્ગો, એ સાંકડા માર્ગ પર ચાલવાનું છે, કે જેમાં પવિત્ર આત્મા તમને મને દોરે છે. એવું લખ્યું છે માથી 5 અને 48માં કે તમારે ને મારે પોતાના જીવનની અંદર ઈશ્વર પાસે એ સંપૂર્ણ ઈચ્છા શી છે તે જાણવાનું છે. એમાં લખ્યું છે કે ઈશ્વર એ સંપૂર્ણ છે. ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ છે, માટે તમે પણ સંપૂર્ણ થશો. ઈસુ ખ્રિસ્તે કહ્યું શિષ્યોને, એ તમને સંપૂર્ણ બનાવે છે, માટે તમે પણ સંપૂર્ણ થશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચન આપ્યું એ ખોટું નથી, સાચું છે. ને માટે એ કહે છે કે હું ચાલ્યો જઈશ, પછી હું પવિત્ર આત્મા સંબોધક તમને આપીશ, ને જે શું બોલું શું ન બોલવું એ તમને શીખવશે અને તમને સંપૂર્ણ બનાવતો જશે. એ પવિત્રીકરણની પ્રક્રિયાની અંદર સંપૂર્ણ બનવાની જે પ્રોસેસ છે, એ ઈશ્વરની ઈચ્છા જાણવાની જે આપણી જિજ્ઞાસા આપણે જ્યારે વધારીએ છીએ ત્યારે ઈશ્વર એની સંપૂર્ણ ઈચ્છા જાહેર કરે છે, પ્રગટ કરે છે. અને સ્પષ્ટ લખે છે, જો તમે માથીનો સુવાર્તા 19મો અધ્યાય 21મી કલમ વાંચો, એક ધનવાન માણસનું ઉદાહરણ છે કે જે ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે અનંતજીવનનો વારસો પામવા માટે. અને પ્રભુ પાસે જ્યારે પ્રશ્ન કરે છે, એ પ્રશ્ન જ ખોટો છે, કે અનંતજીવનનો વારસો તો ફ્રીમાં મળે છે ઈસુ ખ્રિસ્ત દ્વારા, કૃપા દ્વારા. એના માટે મારી એ યહૂદીઓની ધાર્મિકતા અને આજ્ઞાઓ પાલનની જરૂર નથી. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો છે, કે આજ્ઞાઓ પાલન તો હું પોતે કરીને બી પાપી ઠરું છું, કે આજ્ઞા પાલનમાંથી સંપૂર્ણ પૂરી થતી નથી, કંઈ ને કંઈ તૂટી જાય છે, અધૂરી રહી જાય છે, અને એ ઈસુ ખ્રિસ્તે પૂરી કરી. સૌથી શ્રેષ્ઠ બલિદાન અર્પણ ઈસુ ખ્રિસ્ત આવ્યો. હિબ્રુ 10 અને 5માં તેણે આપણા માટે પોતાનું શરીર તૈયાર કર્યું કે બલિદાન થાય અને આપણા જીવન છોડાવી લઈને પછી આપણે પણ એના નમૂના પાછળ આપણા દરરોજના શરીરને એનું મંદિર બનાવીને આપણા જૂના સ્વભાવને ધીરે ધીરે અર્પણરૂપી બલિદાન કરીને પવિત્રતામાં વધીને આપણે સંપૂર્ણ બનતા છીએ. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુવાન માણસને કહે છે, શું તું સંપૂર્ણ થવા ચાહે છે? તો તારી પાસે જે છે તે તું વેચી નાખ અને મારી પાછળ ચાલ. અને જુવાન ઉદાસ થઈને જતો રહ્યો. ઈસુ ખ્રિસ્તે બહુ સુંદર આહવાન આપ્યું. તમને મને પ્રભુ આહવાન આપે છે. પિત્તરે એ આહવાન સ્વીકારીને એ માછલીઓ અને હોડી ત્યાં છોડીને ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલ્યું. અને માટે એ ખડક પરનો એ મંડળીનો પાયો બન્યો. અને આજે તમને મને પ્રભુ એને સેવાને માટે પાયો બનાવવા માંગે છે. શું તમે ને હું અર્પણ લાવીએ છીએ આવા પ્રાર્થના દ્વારા, વિશ્વાસ દ્વારા, આરાધના દ્વારા? શું તમે ને હું જગતનો રૂપને ના કહીને
આપણે મનથી એ નિયમશાસ્ત્રનો રાત દિવસ અભ્યાસ કરીને સર્વદા અને નિરંતર પ્રાર્થના કરીને તમારું ને મારું જીવન રૂપાંતર પામી રહ્યા છે, એ વ્યવહારુ જીવનની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છે, તો આપણે સંપૂર્ણ ઈચ્છા જે એને પ્રિય છે એ આપણે જાણી શકીએ છીએ. છેલ્લી વાત કે હું બંધ કરીશ કે જેમાં પ્રભુનો એક મહાન સેવક કે જે સાધુ સુંદરસિંહ એવું કહે છે કે હું પ્રભુના માટે એકવાર મરી જાઉં, બલિદાન થાવ તો એ સરળ છે, પણ જો હું પ્રભુના માટે દરરોજ ઈશ્વરની ઈચ્છા સંપૂર્ણ પારખવા માટે દરરોજ હું મારા દેહને દમન કરું છું અને દરરોજ મારી ઈચ્છાઓને મારી નાખું છું, તો તે વધારે ઈશ્વરને પ્રિય છે અને એની સંપૂર્ણ ઈચ્છા એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. વાલા ભાઈ બહેનો, આજે આપણે ઈશ્વરને હાથ મારવાની જરૂર છે. એ આપણને ઉત્તર આપશે અને પ્રભુ કહે છે કે હું તને ગૂઢના રહસ્યમય વાતો પ્રકટ કરીશ. અને માટે પ્રભુ આ વચનો દ્વારા તમને અને મને સ્પષ્ટ કહેવા માંગે છે, શું મારું અર્પણ આજે કેવી રીતે લાવી રહ્યો છું, કેવું લાવી રહ્યો છું, શું મારું જીવન રૂપાંતર થઈ રહ્યું છે, મનથી પૂર્ણ રૂપાંતર પામી રહ્યું છે, શું મારું જીવન આજે એની સંપૂર્ણ ઈચ્છા જાણવાના માટે એ જિજ્ઞાસાવાળું અને ઉત્સાહવાળું અને ઉત્કંઠાવાળું બની રહ્યું છે. પ્રભુ આ વચન દ્વારા તમને અને મને આશીષ આપે. આમેન. થેન્ક યુ સો મચ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા મહાન અને જીવન પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા દિવ્ય વચનોની સચોટ સમજણ તમારા સેવક દ્વારા તમે અમને આ પ્રભુ અમે તમારા બાળકો તરીકે એ નવીનતાને યોગ્ય જીવન જીવવાને માટે આગળ વધી શકીએ એ માટે પ્રભુ તમે અવિરત તમે અમારા દોરનાર બનો. તમે તમારી સાથે રહો અને આવનાર દિવસોમાં એકલા તમારા પરના વિશ્વાસમાં, તમારા પ્રેમમાં, તમારી દોરવણીમાં અને તમારી સહાયતામાં અમે વધતા રહીએ તે માટે પ્રભુ તમે અમને કૃપા બક્ષો. આવનાર દરેક સંજોગો અને દરેક પરિસ્થિતિઓ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અમે સર્વ તમારી કૃપામાં સોંપાતા. પ્રાર્થના ઈસુ અમારા પ્રભુ નામમાં સાંભળોને માન્ય કરો. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસને મારો રોટલી યાદ અમને આપો. જો અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે મારા ઋણોને માફ કરો. અને પરીક્ષણ ન લાવો પણ ગુંડાથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા તમારો છે. આમેન. હવે શાંતિનો દેવ, જેણે ગેટાના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સર્વકાળના કરાર જોયેલામાંથી પાછો ઉઠાડ્યો, એ તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કે તમે તેની ઈચ્છા પ્રમાણે સગળું કરો અને તેની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે તે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી પાસે કરાવે. તેનો કાળ ગૌરવ હો. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવાત્મો પ્રેમ તથા પ્રભુ પવિત્ર આત્માની મીઠી મધુરી અને દિવ્ય સંગત આપણી સાથે, પ્રભુના સૌ આવવાની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હો. આમેન. ચાહીશ તને હું ઈસુ ધરતીથી આકાશ સુધી, ચાહીશ તને હું ઈસુ જીવનના છેલ્લા શ્વાસ સુધી. ઈસુ તારી સેવા કરું, ન પાછો ફરું. ઈસુ તારી સ્તુતિ કરું, ન પાછો ફરું. ઈસુ તારી ભક્તિ કરું, ન પાછો ફરું. કેમ કે હું તને ચાહું છું ઈસુ, નમાવું છું ઘૂંટણો તારી સમક્ષ. હું તને ચાહું છું ઈસુ, હું તને ચાહું છું ઈસુ.
ચાહું છું ઈસુ, તને ચાહું છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ, ન પાછો ફરું. નમાવો ઘૂંટણો સમાજ તારી, નિમાર્ગે સંચરું તારી, સંકટની દુઃખ આવી તોય ન પાછી ફરું. નમાવો ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારી, સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું. ઈસુ તારી સેવા કરું, તારી સેવા પ્રભુ, ઈસુ તારી સેવા કરું, ન પાછી ફરું. નમાવો ઘૂંટણો સમાજ તારી, નિમાર્ગે સંચરું તારી, સંકટની દુઃખ આવી તોય ન પાછી ફરું. નમાવો ઘૂંટણો સમાજ તારી, નિમાર્ગે સંચરું તારી, સંકટની દુઃખ આવી તોય ન પાછી હું તારી ભક્તિ કરું, તારી જ ભક્તિ કરું, હું તારી ભક્તિ કરું, ન પાછો ફરું. નમાવો ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારી, સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું. નમાવો ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરું તારી, સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું.